રતન ટાટા 2014માં એમણે એક સ્વપ્ન જોયેલું હતું જ્યારે તેઓ ટાટા સન્સમાં ચેરમેન હતા અને એમણે જ્યારે ચેરમેન પદ છોડ્યું ત્યારે એમણે એક પેટ પ્રોજેક્ટ એટલે જે પાલતુ પ્રાણી આવે એમના માટેનો એક પ્રોજેક્ટ કરવા માટેનું એમણે એક સપનું જોયું હતું। નમસ્કાર દર્શક મિત્રો, દેશમાં ઉદ્યોગપતિઓ તો ઘણા બધા છે, પરંતુ જ્યારે રતન ટાટાનું તમારી સામે નામ આવે ત્યારે એક સન્માનની ભાવના જાગે છે। રતન ટાટા માત્ર એક બિઝનેસમેન, એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી, પરંતુ તેઓ એક જીવતી જાગતી પ્રેરણા છે। તેઓ યુવાનોના આદર્શ છે, સૌમ્ય વ્યક્તિત્વ ધરાવે છે, ઉદાર ઉદ્યોગપતિ છે, દાનની સરવાણી અનેકવાર વહેવડાવે છે અને સૌથી મોટી વાત એ છે કે રતન ટાટા એનિમલ લવર છે। હવે આ વાત અત્યારે અમે એટલા માટે કહી રહ્યા છે કે રતન ટાટાનું એક સપનું હતું 12 વર્ષ પહેલાંથી, એ સપનું હવે તેમનું પૂરું થવા માટે જઈ રહ્યું છે। એક પ્રોજેક્ટ હતો 2012માં રતન ટાટાએ સપનું જોયેલું કે આ પ્રોજેક્ટ મારે પૂરો કરવો છે અને આ પ્રોજેક્ટ હવે પૂરો થઈ ગયો છે અને માર્ચ 2024ની અંદર આ પ્રોજેક્ટ ચાલુ થઈ જવાનો છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, રતન ટાટા 2014માં એમણે એક સ્વપ્નું જોયેલું હતું જ્યારે તેઓ ટાટા સન્સમાં ચેરમેન હતા અને એમણે જ્યારે ચેરમેન પદ છોડ્યું ત્યારે એમણે એક પેટ પ્રોજેક્ટ એટલે જે પાલતુ પ્રાણી આવે એમના માટેનો એક પ્રોજેક્ટ કરવા માટેનું એમણે એક સપનું જોયું હતું અને એ સપનું આજે 2024ની અંદર પૂરું થવા જઈ રહ્યું છે। મુંબઈની અંદર ભારતની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક એનિમલ હોસ્પિટલ બનવા જઈ રહી છે અને માર્ચની અંદર આ હોસ્પિટલ શરૂ થઈ જશે। મુંબઈના મહાલક્ષ્મીમાં 2.2 એકર વિસ્તારની અંદર આ ટાટાની હોસ્પિટલ બની રહી છે, જે 165 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે। આ હોસ્પિટલની અંદર કૂતરા, બિલાડા, સસલા કે જે પણ કોઈ નાના નાના પશુ પ્રાણી હોય, જાનવરો હોય, એમની સારવાર કરવામાં આવશે। સર્જરીથી માંડીને બધું જ હશે। એકદમ અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે અને આ જાનવરો માટે 24/7 એટલે આખો દિવસ રાત આ હોસ્પિટલ પશુઓની સુવિધા માટે ચાલુ રહેશે અને આ હોસ્પિટલનું નામ છે ટાટા ટ્રસ્ટ સ્મોલ એનિમલ હોસ્પિટલ। રતન ટાટા એનિમલ લવર છે એવી અનેક વખત વાતો સામે આવી છે। એમનો એક કિસ્સો ખાસ તમારે જાણવા જેવો છે। તો એક વખત એવું બનેલું કે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે રતન ટાટાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવાની જાહેરાત કરી અને એ કાર્યક્રમ પણ નક્કી થઈ ગયો હતો અને રતન ટાટાને આ એવોર્ડ આપવા માટેની પૂરી બધી તૈયારીઓ થઈ ગઈ હતી, પરંતુ એવોર્ડના એક દિવસ આગળ રતન ટાટાએ ફોન કરીને એવું કીધું કે એમનો જે પાળેલો કૂતરો હતો, 2 કૂતરા હતા, એક ટાટા અને એક ટીટો। હવે આ 2 કૂતરામાંથી એક કૂતરા બીમાર પડી ગયો, તો રતન ટાટાએ ફોન કરીને કીધું કે મારો એક શ્વાન બીમાર પડી ગયો છે એટલે હું આ એવોર્ડ સમારંભમાં હાજર રહી શકું તેમ નથી। આ એવોર્ડ એમને આપવામાં આવતો હતો। દર્શક મિત્રો, તમે વિચારો કે બ્રિટનના રાજવી પરિવાર પ્રિન્સ ચાર્લ્સ કોઈ એવોર્ડ આપે કોઈને અને આ એવોર્ડ માટે તો લોકો વલખા મારતા હોય કે લાઈફ ટાઈમ એવોર્ડ કોઈ બ્રિટનના શાહી પરિવારમાંથી મળે તો કોઈ પણ વ્યક્તિ હોય એ આ તક ચૂકે નહીં, ગમે તે થઈ જાય પણ આ એવોર્ડ લેવા માટે એ કોઈ પણ વ્યક્તિ જાય। પરંતુ રતન ટાટાનો એનિમલ પ્રેમ જુઓ, એનિમલ લવ જુઓ કે એમણે પોતાના કૂતરાને માટે આ એવોર્ડ માટે જવા માટે એમણે ઇનકાર કરી દીધો।
એ ઉપરાંત રતન ટાટાએ એક ઇન્ટરવ્યૂમાં એવું પણ કીધેલું કે એમના એક ડોગને એમણે અમેરિકાના મિનેસોટામાં એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે એમના ડોગને લઈ જવાનું હતું, પરંતુ એમને મોડું થઈ ગયું અને એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે જ એમણે એવું નક્કી કર્યું હતું કે મારે એક એવી હોસ્પિટલ બનાવવી છે કે જેમાં પ્રાણીઓને સારવાર મળે, પ્રાણીઓ જે પેટ લવર્સ હોય એમને સેવા મળે. રતન ટાટાએ આ એક ઇન્ટરવ્યૂમાં કીધું તાજેતરમાં કે આ જે પાલતુ પ્રાણીઓ હોય છે એ એક પરિવારના સભ્યોથી ઓછા નથી હોતા અને મારું એવું સપનું હતું કે એક આધુનિક સ્વાસ્થ્ય કેન્દ્ર હોવું જોઈએ પ્રાણીઓ માટે અને આ સ્વાસ્થ્ય કેન્દ્ર હવે તૈયાર થઈ ગયું છે અને મારું સપનું પૂરું થઈ રહ્યું છે, એનો મને આનંદ છે. હવે આ જે ટાટાની હોસ્પિટલ બનવાની છે એની અંદર પાલતુ પ્રાણીઓ જે પાળેલા પ્રાણીઓ છે એની સારવાર, એનું સર્જરી, એને લગતી બધી જ સુવિધાઓ તો હશે જ, પરંતુ સાથે સાથે એક સમર્પિત સેવા પણ એવી રાખવામાં આવી છે અને એ ઓપરેટ કરવામાં આવશે NGO દ્વારા કે જે રખડતા કૂતરાઓ હોય એમને પણ આ હોસ્પિટલમાં લાવીને સારવાર આપવામાં આવશે. બીજી એક મહત્ત્વની વાત એ છે કે આ હોસ્પિટલની અંદર 200 જાનવરોને સેવા મળી શકે એટલી ક્ષમતા છે અને બ્રિટિશ એક ડૉક્ટર થોમસ હિટકોટને આ આખી હોસ્પિટલ સંભાળવા માટે આપવામાં આવી છે. બીજું કે આ રતન ટાટાની જે એનિમલ હોસ્પિટલ બનવાની છે એના માટે ટ્રેનિંગ માટે લંડનની વેટરનરી હોસ્પિટલો સહિત એવી 5 મોટી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે કે જે આ બધા ડૉક્ટરોને અને ટ્રેનિંગ આપશે. એટલે એક વેટરનરી ટ્રેનિંગ મળશે અને એ રીતના આ બધા પ્રાણીઓને પણ અહીંયા સારી એવી સારવાર મળશે. તો દર્શક મિત્રો, એક ઉદ્યોગપતિ ઉપરાંત રતન ટાટા એનિમલ લવર પણ છે અને એમણે આ એક મોટી હોસ્પિટલ શરૂ કરી છે જે માર્ચમાં હવે શરૂ થવાની છે. આ ઉપરાંત ટાટાની કેન્સર માટે પણ હોસ્પિટલ છે, ટાટા મેમોરિયલ હોસ્પિટલ છે, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે અને 1969માં નેશનલ સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ પણ ટાટા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. એટલે આ ટાટા ગ્રુપનું એક સરાહનીય પગલું છે કે જે એનિમલ માટે કામ કરશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.